પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હોય એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમાની આગેવાનીમાં એલસીબી ટીમ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના નોકરચોરીના ગુના કામે છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફરતો આરોપી જોગારામ ઉર્ફે જગરામ સુરતારામ સેવર જે 18 વર્ષ પહેલાં શ્રી ભગવતી કેરિયર ટ્રાન્સપોર્ટમાં ડમ્પરમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો તે વખતે 24,000ની કિંમતના 4 ટાયરની ચોરી કરી હતી। ત્યારથી આ આરોપી નાસ્તો ફરતો હોય જે આરોપી બાબતે હકીકતો મેળવી ટેકનિકલ એનાલિસિસથી જરૂરી વર્કઆઉટ કરી ગાંધીનગર પ્રાંતિજ હાઈવે ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એન ચુડાસમા, પીએસઆઈ એમવી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।